તો સિંહો પર જે સંકટ વધી રહ્યું છે, એક પછી એક સિંહોના મોત થઈ રહ્યા છે। CDVનું આખું નામ છે કેનાઇલ ડિસ્પેન્ટર વાયરસ જે છે એ ખૂબ જ ચિંતાજનક છે। આ જીવલેણ વાયરસ છે CDV, આ જીવલેણ વાયરસ છે અને સિંહોમાં રોગ પ્રતિકારક શક્તિનો નાશ કરે છે। આ વાયરસ ગરમી છે, ભયાનક ગરમી છે અને એની સ્થિતિની વચ્ચે શરીરની અંદર રોગકારક જે શક્તિ છે એ ઘટાડે છે। સિંહના શ્વસન તંત્ર, પાચન તંત્રમાં સૌથી વધારે મુશ્કેલરૂપ હોય છે। ગામડામાં રખડતા શ્વાન આ વાયરસના મુખ્ય વાહક હોય છે। આ પણ એક મહત્વપૂર્ણ છે। આ CDV જે છે એ ચેપગ્રસ્ત શ્વાનના શિકાર કે સંપર્કથી સિંહમાં પ્રવેશે, જેમ ઈતરડી જે છે એ રીતે આ પ્રવાસ કરતો હોય છે। શ્વાન મારફતે સિંહો ફેલાય છે આ વાયરસ। શ્વાનનો કોઈ શિકાર જે હોય ને એ એમાં હોય તો આ સિંહોમાં આવી જાય છે। ચેપગ્રસ્ત સિંહના ખાંસવાથી, મળમૂત્રથી બીજા સિંહમાં ફેલાય છે CDV અને એટલા જ માટે આ ચિંતાનો વિષય આપણા માટે બની રહ્યો છે। અન્ય સિંહમાં વાયરસ ફેલાવાની ગતિ ઝડપી બની જતી હોય છે, એટલે એક પછી એક સિંહના આવે મોતની ખબર આપણે સામે આવી રહી છે। CDVના લક્ષણો શું છે? સિંહને તાવ આવવો, નબળાઈ લાવવી, આ બધા સિંહના લક્ષણો હોય છે અને ગરમી પણ છે પાછી। સિંહ થાકીને શિકાર કરવાનું બંધ કરી દે છે, કારણ કે સિંહ શિકાર કરવાનું બંધ કરે એટલે આપ સમજી લો કે આ લક્ષણો છે। નાક, આંખમાંથી સતત પાણી અથવા ઘટ પ્રવાહી નીકળે છે। આ સિંહ જે છે એના લક્ષણો CDVના છે। ન્યુમોનિયા અને સિંહને થઈ જાય છે અને ત્યાર પછી આપણે જોયું છે કે સિંહોના સતત મોત થઈ રહ્યા છે। વાયરસ મગજ સુધી પહોંચતા જ સિંહ અહીંયા સંતુલન ગુમાવી દે છે અને ત્યાર પછી આ જે CDV જે છે એ લક્ષણો જે સિંહના શરીરમાં ધ્રુજારી કે આંચકી આવવા લાગે છે અને ત્યાર પછી સિંહ એક જ જગ્યાએ અચેતન અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે અને પછી ધીરે ધીરે આ સિંહ એનું મોત થઈ જાય છે।